ભાઈ ગરમીથી રાહત ક્યારે મળશે અને ક્યારે પડશે વરસાદ? તો તમારા શહેરમાં કોણ નવું મેયર બન્યું છે, આ બધા જ મુખ્ય સમાચારની વાત આજના વિડીયોમાં કરીશ. થોડીક જ મિનિટોમાં તમને તમામ મોટા સમાચાર મળી જવાના છે. શરૂઆત કરીએ ગુજરાતના વાતાવરણથી. તો ગુજરાતમાં 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાકમાં કોઈ ફેરફાર નથી થવાનો. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 30 મેથી 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના પંથકમાં વરસાદ વરસી શકે છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક મળી. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષની ઉજવણીની રૂપરેખા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થઈ. શહેરના નવા મેયર નિહલ શુક્લા બન્યા છે, તો વડોદરાના નવા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી થઈ છે. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, તો આણંદના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની વરણી થઈ. સુરેન્દ્રનગરમાં નવા મેયર પદે રાકેશ રાઠોડની વરણી થઈ છે. કોર્પોરેશનમાં ભારે વિવાદ બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સુરતના નવા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટનની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલની નિમણૂક કરવામાં આવી. શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાની વરણી, તો દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીની પસંદગી કરાઈ. ફાયરિંગ કરનારા નિવૃત્ત ડીવાયએસપીએ પોલીસ પર ગંભીર આરોપ લગાડ્યો. મીડિયા સમક્ષ વાતચીત ન કરવા દેવાનો આરોપ નિવૃત્ત ડીવાયએસપીએ લગાડ્યો. મીડિયાને નિવેદન આપતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને પોલીસે અટકાવ્યા. આરોપીની દીકરીએ કહ્યું કે અમારી રજૂઆત પોલીસ નથી સાંભળતી, અમારી જમીન પર કબજો કરાયો છે એ ફરિયાદ નથી લેવામાં આવતી. બાયડમાં દારૂ પકડાયા બાદ 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા એલસીબીએ આ કાર્યવાહી કરી છે. જિલ્લા એલસીબી પોલીસે નારાજીના મુવાડા ગામે રેડ પાડી હતી. હાઉસ રેડ દરમિયાન 8.26 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. બીટ જમાદાર વિષ્ણુ ચૌધરી અને ડિસ્ટાફના કનુસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી. જનતા પાર્ટીએ દિલ્હી સહિત 4 રાજ્યોના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરી છે. દિલ્હી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાને બનાવવામાં આવ્યા. હરિયાણાના નવા પ્રદેશ અધ્યક્ષ અર્ચના ગુપ્તા, પંજાબ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ બન્યા. તો ત્રિપુરા રાજ્યના નવા પ્રમુખ પદે અભિષેક દેવબ્રોયની નિયુક્તિ કરાઈ. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું છે. સિદ્ધારમૈયાએ રાજ્યપાલના સચિવને પોતાનું રાજીનામું સુપરત કર્યું. ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. શિવકુમાર સિદ્ધારમૈયાને પગે લાગ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી તેમને ભેટી પડી. શેર બજારમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો. દિવસભરના ઉતાર ચઢાવ બાદ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા. બીએસઈ સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75,867ના સ્તરે બંધ થયો, જ્યારે એનએસઈ નિફ્ટી માત્ર 60 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 આસપાસ બંધ રહ્યો. બજારમાં શરૂઆતથી જ સાવચેતીભર્યો માહોલ જોવા મળ્યો. ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, એનટીપીસી અને ટાટા સ્ટીલ જેવા શેરોમાં સારી તેજી જોવા મળી. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ વાપરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. મેટા કંપનીએ વધારાની સુવિધા સાથે અલગ અલગ પ્લાન જાહેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ વાપરવા માટે $3 થી $4 ચૂકવવા પડશે. ભારત માટે હાલ પેડ પ્લાન જાહેર નથી થયો. ગુજરાત સહિત દેશ અને દુનિયાના તમામ મોટા સમાચાર માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.